नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए, देश दुनिया की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ रुक करते हैं आज की बड़ी खबर पर। लिबर्टी मोटा मंदिर में दूसरा पाटोत्सव पूरा हुआ। इस पाटोत्सव में झंडा फहराना, महाआरती, यज्ञ, महाप्रसाद, ब्रह्मभोजन, सत्संग सभा जैसे प्रोग्राम हुए। लिबर्टी मोटा मंदिर के महंत ललित किशोर शरण दास जी महाराज की अध्यक्षता में एक धार्मिक प्रोग्राम हुआ। सौराष्ट्र निम्बार्क धाम मोटा मंदिर लिबर्टी की तरफ से कई तरह के सेवा के काम किए जा रहे हैं, जिसमें दुनिया के मशहूर कॉमेडियन जगदीश त्रिवेदी, पूर्व एमएलए धनराज कैला, पूर्व चेयरमैन शंकरलाल दलवाड़ी, पूर्व तालुका पंचायत प्रेसिडेंट कृष्ण सिंह राणा, लिबर्टी नगर पालिका प्रेसिडेंट रघुभाई पटेल, लिबर्टी सिटी क्षत्रिय समाज प्रेसिडेंट सहदेव सिंह राणा, जनरल सेक्रेटरी महावीर सिंह झाला, यशवंत सिंह झाला, इंडस्ट्रियलिस्ट बाबू भाई जिनवाला और दूसरे भाई बहन मौजूद थे। आने वाले दिनों में सनातन धर्म की शांति और रक्षा के लिए श्यामलाल जी से एक संघ शुरू होगा और वहां से एक यात्रा निकाली जाएगी और यह फिर सोमनाथ मुकाम पर होगी और लिबर्टी मोटा मंदिर की अध्यक्ष में एक शोभा यात्रा निकाली जाएगी, ऐसा ऐलान किया गया। इस शोभा यात्रा में जगत गुरु शंकराचार्य के साथ साथ गुजरात के मशहूर और गुमनाम संत और पॉलिटिकल लीडर भी मौजूद रहने वाले हैं। परिवार हाजर ज होय। शंकरभाई थी लईने अमारा जयंतीभाई पावर हाई हमणा आपने बधी बात करता था। द्वितीय पाटोत्सव અને એ પાટોત્સવના પાવન પ્રસંગે આપણે 71 ફૂટનો ધ્વજાદંડ, જેમાં 213 મણ પંચધાતુથી આપણે એને મઢીને ધર્મધ્વજ ઊભો કર્યો અને એ જય શ્રી ગોપાલ। સૌરાષ્ટ્ર નિંબાર ધામ મોટા મંદિર લીંબડીનો નૂતન મંદિરનો આજે દ્વિતીય પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અમારા ખૂબ જ હરિભક્તો ભાઈ બહેનો છે, પરંતુ સીમિત અવસ્થામાં એટલા માટે કે સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનનું ડેમોનેશન ચાલી રહ્યું છે, એટલે વધારે કોઈને બોલાવ્યા નથી। પરંતુ 71 ફૂટ ધ્વજાદંડનું પૂજન યજ્ઞ સાથે આયોજન ખૂબ જ સારી રીતે પૂરું કરવામાં આવ્યું છે। મોટા મંદિર સનાતન ધર્મ માટે, સનાતનની રક્ષા માટે 24 કલાક બધાની પોતાની તન મન ધનની શક્તિથી કામ કરી રહ્યું છે। સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનમાં અમે 1500 માણસ બેસી શકે એવો કથા હોલ, મહેમાનો માટે, સંતો માટે આવાસ 20 રૂમ અને 10 બેડની ઓપીડી હોસ્પિટલ એનું આયોજન કર્યું છે અને એ આયોજનના જાહેરાત પણ આજે થઈ છે અને હવે ધીરે ધીરે એની બધી આગળની વ્યવસ્થા થશે। રોટલો અને ઓટલાની જે આપણી સંસ્કૃતિ છે, મોટા મંદિરમાં 200 વર્ષથી એમ ક્ષેત્ર ચાલે છે, પણ અત્યારે અમે ખૂબ એને વિકાસ કરીને નાનામાં નાનો માણસ રાત્રે 12 વાગે આવે તો પણ ભૂખ્યો ન જાય એની વ્યવસ્થા કરીએ છીએ। નાના બાળકો, સાધુ બ્રાહ્મણના દીકરાઓને સંસ્કૃતથી લઈને વેદ વેદાંત સુધી ભણાવવાનું કામ અને શિક્ષણ અને આરોગ્ય માટે આદિવાસી એરિયામાં જે બિછોડેલા આપણા ભાઈઓ બહેનો છે એની દરેક પ્રકારના ઉત્કર્ષ માટે મોટા મંદિરના સમસ્ત સેવક પરિવાર ટ્રસ્ટીશ્રીઓ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, એનો આનંદ છે। આવતા પાટોત્સવમાં કદાચ ભગવાન જગતગુરુ શ્રીજી મહારાજની કથા પણ શક્ય બને અને આખું લીંબડી વળી પાછળ ધર્મના રંગે રંગાય એ ભાવના સાથે લીંબડીની આસપાસની બધી જનતાને હું ખૂબ ખૂબ પાટોત્સવ નિમિત્તે શુભકામના આપું છું। બધાને જય સિયારામ, જય શ્રી ગોપાલ। હા, સાથોસાથ એક નવી જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે એની જાગૃતિ માટે શામળાજીથી, જ્યાં ગુજરાતની આપણી બોર્ડર છે, શામળાજીથી દ્વારકાધીશ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં 1008 ગાડીના કાફલા સાથે 5000થી વધારે ભાઈઓ બહેનો સંકીર્તન કરતાં કરતાં, રામ નામ લેતા લેતા 8 દિવસે વચ્ચે રોકાતા દરેક ગામ, જેટલા ગામ વચમાં આવે ગામમાં સંકીર્તન પ્રભાત ફેરી કરતાં કરતાં અમે જવાના છીએ। કોઈ પણ હેતુ નહીં, હેતુ માત્ર વિશ્વ કલ્યાણનો અને હેતુ માત્ર સનાતનને ઉજાગર કરવા માટેનો છે। બધા જ શિષ્યસ્થ સંતો, રાજકીય મહાનુભાવો, ગુજરાત સરકારથી લઈને સાધુ સંતો બધા જ આ યાત્રામાં ખૂબ જ ભાવપૂર્ણ સ્થિતિમાં જોડાવાના છે। બધાને આમંત્રણ આપવાનું છે અને બધા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। દિવાળી પછીનો જે સમય નક્કી થશે, મોટા સંતો અને રાજકીય મહાનુભાવો જે સમય આપે એ તારીખ હવે પછીના સમયમાં અમે નક્કી કરશું।